રામ કબીર ભજનની શરૂઆત કરીએ. સૌને રામ કબીર. આજનો વિષય મોક્ષ છે. તો અહીં લખતું જ એક ભજન સુરદાસનું ભજન છે. એમાં ગજેન્દ્ર મોક્ષની જે ભાગવતમાં વાત આવે છે એનું વર્ણન છે થોડું. હાથી અને મગર વચ્ચેની લડાઈ. ગજેન્દ્ર હાથીની પ્રાર્થનાથી પછી ભગવાન પ્રગટ થાય છે. એ સુરદાસે ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. હે ગોવિંદ રાખો શરણ. હે ગોવિંદ રાખો શરણ. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ ધરી પછારે. હે ગોવિંદ રાખો શરણ. ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મझधारे. નાક કાન ડૂબન લાગે. નાક કાન डूबन लागे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल हे गोविंद राखो शरण. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द भयो शोर भयो भारे. शंख चक्र गदा पद्म. शंख चक्र गदा पद्म गरुड़ पे सवारे. हे गोविंद हे गोपाल हे गोविंद राखो शरण. सूर कहे श्याम सुनो. सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. अब की बार पार करो. अब की बार पार करो नंद के दुलारे. हे गोविंद हे गोपाल हे गोविंद राखो शरण. अब तो जीवन हारे. राम कबीर. થેન્ક યુ. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ
આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. હે ગોવિંદ રાખું શરણ. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર ભજન આજના વિષયને અનુરૂપ છે. તે શ્રીમાન મધુસૂદનભાઈ ભક્તે આપણને સંભળાવ્યું. સૌને ભાવવિભોર બનાવી જાગૃત કર્યા, વાતાવરણને મંગલમય બનાવ્યું. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મધુભાઈ. રામકબીર. હવે આજના એપિસોડમાં માનવ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ નો વિષય લઈ કબીર વિઝડમ કાર્યક્રમના સ્થાપક અને આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમાન રાજુભાઈ ડાયાભાઈ ભક્ત, શર્ધન, કેલિફોર્નિયા, તેમની સાથે આપણે સંવાદ કરીશું અને મોક્ષ અંગેની કેટલીક ગેરસમજ દૂર કરી સાચી સમજ મેળવીશું. પ્રશ્નોત્તરી સત્સંગ બાદ જોડાયેલા ભક્તજનોના પણ આ જ વિષય પરના સૂચનો કે પ્રશ્નો બાદ કાર્યક્રમને આપણે સમયસર પૂર્ણ કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલા સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી, બોધવાણીથી ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. વિશેષમાં એપ્રિલ 21ના દિને 8મી શતાબ્દીના આદિ શંકરાચાર્યની જન્મ જયંતિ ભારત વર્ષમાં ઉજવાઈ. ભગવાન શિવના અવતાર રૂપે આદિ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતના સ્થાપક હતા. ગુરુ ગોવિંદ પાદાચાર્ય પાસે સંન્યાસની દીક્ષા લીધી, વેદાંત અને યોગનું જ્ઞાન મેળવ્યું. તેમણે પોતાની 32 વર્ષની આયુમાં આખા હિન્દુસ્તાનમાં ફરી અદ્વૈતવાદનો પ્રચાર અને રક્ષણ માટે 4 મઠોની સ્થાપના કરી. ઉમદા આધ્યાત્મિક ગ્રંથો અને ભાષ્યોની રચના કરી હિન્દુ સાહિત્ય અને સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. આદિ શંકરાચાર્યનું નિર્વાણ ષટકમ, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ અને અહમ બ્રહ્માસ્મિ જેવા વેદ મહાવાક્યોથી તેમણે બ્રહ્મ અને આત્મા વિશે સુંદર આધ્યાત્મિક સમજ આપી છે. તેમની જન્મજયંતિ પ્રસંગે આદિ શંકરાચાર્યને આપણે કોટી કોટી વંદન કરીએ. હવે આજના વિષય તરફ જઈએ. નાનપણથી જ કેટલાક સૂત્રો આપણે સાંભળેલા અને વાંચેલા, જેવા કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, સા વિદ્યા એ વિમુક્તિએ, વિદ્યા તે છે જે મુક્તિ અપાવે, અને છુટકારો અપાવે તે એ સાચી વિદ્યા છે. બીજું એક સૂત્ર મન જ માણસોના બંધન અને મોક્ષનું કારણ છે. આમ ભારતીય દર્શન શાસ્ત્ર, યોગ અને વેદાંત પ્રમાણે અજ્ઞાનતા, દુર્વિચારો, બંધન અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું તે જ મોક્ષની સાચી વ્યાખ્યા છે. માણસ પોતાના વિચારો અને મનની સ્થિતિને કારણે બંધાયેલો, દુઃખી કે સંસારની આદિવ્યાધિ ઉપાધિમાં ફસાયેલો રહે છે. જો મન પર કાબૂ મેળવવામાં આવે તો બંધનમાંથી મુક્તિ અવશ્ય મળી શકે. તો આવો ભક્તજનો, સૌ સાથે મળી શ્રીમાન રાજુભાઈ ડાયાભાઈ ભક્તને આવકારી જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ, મુક્તિ ઉપર આપણે પ્રશ્નોત્તરી સત્સંગ કરીએ. રામકબીર રાજુભાઈ, વેલકમ. રામકબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. રામકબીર પ્રફુલભાઈ, પહેલાં તો સૌ ભક્તજનોને કે અમે કોઈ પરમ જ્ઞાની નથી, પરંતુ કબીર વિઝડમના માધ્યમ દ્વારા
કબીર સાહેબને હંમેશા યાદ કરી, કબીર સાહેબને, સદગુરુ કબીર સાહેબ જે આપણને શીખવી ગયા છે, સંદેશો આપી ગયા છે, તેનો આપણે પ્રચાર કરીએ, ચિંતન મનન કરીએ અને જીવનમાં જેમને જેમને પ્યાસ છે, સ્પેશિયલી 50, 60, 70 વર્ષ પછી તો પ્યાસ તમને થોડી ઘણી જાગે છે, તો એ થોડી પેલા એમાં બળતણ ઉમેરીએ અને પછી પોતપોતાના માર્ગમાં પ્યાસ અને સમયની અનુકૂળતા કેટલી છે એ પ્રમાણે આપણે આપણો પરિચય કરીએ. બાકીનો બધો પરિચય આપણને ઘણો બધો ખબર છે બિઝનેસની દ્રષ્ટિએ, ભૂગોળની દ્રષ્ટિએ, પરંતુ શું થાય કે આપણે આપણું જ પરિચય નથી કરી શકતા અને તે પહેલાં પછી પેલું કહે ને કે દરેકનો અપના ટાઈમ આએગા તેમ દરેકનો પોતપોતાનો સમય આવે ત્યારે જતું રહે ત્યારે ઇટ્સ કાઇન્ડ ઓફ ટુ લેટ. તો અમારો ધ્યેય જ છે, કોઈ અમે પરમ જ્ઞાની નથી, પરંતુ આ એક તો ઢંઢોળીએ એકબીજાને અને જોઈએ કે ભાઈ હા આપણે બધા સાથે છે, સદગુરુ કબીર સાહેબની છત્રી નીચે છે, તો સાથે હાથમાં હાથ મિલાવીને આપણે આ જીવનનો જે ભવસાગર છે, પ્રવાસ છે, એમાં એકબીજાને ઢંઢોળીએ. એટલા માટે પ્રફુલભાઈ તમે જે કીધું કે હા એક એક વિષય પર આપણે લાવીએ અને આપણે એટલીસ્ટ પ્યાસમાં હંમેશા બળતણ ઉમેરતા રહે કે આપણી પ્યાસ બુઝાઈ નહીં જાય. એ જ સરસ. આપણો ધ્યેય છે. સાચી વાત છે રાજુભાઈ. આપણને કબીર વિઝડમની અંદર રાજુભાઈ જેવા જે કંઈક વિચારી શકે છે, તત્વજ્ઞાન સમજે છે અને કાયમ જ કંઈક ને કંઈક એમણે જે જાણેલું છે તેને પીરસવા માટે તત્પર રહે છે, તો આપણે ઘણા ફોર્ચ્યુનેટ છે. અને હવે મેં થોડાક પ્રશ્નો તૈયાર કરેલા છે રાજુભાઈ, કારણ કે ઓકે. મારે થોડીક મૂંઝવણ છે અને કંઈક એમાંથી કંઈક રસ્તો મળે તે માટે કે ભાઈ નાનપણથી જ શાળામાં ફક્ત વાંચેલું અને સમજેલું નહીં તેવા કેટલાક વાક્યો મેં કહ્યા તે પ્રમાણે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, મન જ બંધન અને મોક્ષ નું કારણ છે, વિદ્યા તે છે જે મુક્તિ અપાવે. તો મને થતું ત્યારે કે ભાઈ એવી કોઈ જગ્યા કે સ્થળ છે કે મરણ પછી જવાતું હશે, સ્વર્ગ જેવી કોઈ સુંદર જગ્યા. પછી મોટા થઈને સમજાયું કે આધ્યાત્મિક જીવનનો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રમાણે જો માનવ જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ હોય તો મારે જાણવું છે કે મોક્ષ શું છે, ક્યાં છે, કેવી રીતે મળે અને મોક્ષ માર્ગ પર જવાના સાધનો કયા કયા છે, જેથી મોક્ષ અંગેની કેટલીક ગેરસમજ દૂર કરી સાચું શીખવાનો હું પ્રયત્ન કરીશ. થેન્ક યુ રાજુભાઈ. હા, તો તમારી વાત સાચી કે આપણે દરેક નાનપણથી બધા શબ્દો સાંભળતા આત્મા અમર છે, રાઈટ. આપણે કોઈ પણ આપણા નજીકના રિલેટિવ્સ કે મિત્ર મંડળમાં કોઈ ના પેરેન્ટ્સ કે લવ્ડ વન ઓફ થઈ જાય ત્યારે આપણે તેને દિલાસો આપીએ કે ભાઈ આત્મા અમર છે, તમે એ તો મરતો નથી ને એ જ્ઞાન આપણે એટલે સાંત્વના આપવા માટે આપણે કાપીએ અને જરૂરી છે એકબીજાને યાદ કરાવીએ. પરંતુ શું થાય કે એ નોલેજ આપણે ફક્ત સાંભળેલું નોલેજ છે, બીજા દ્વારા આપણે અનુભવેલું નથી. અને એમાં હું પણ આવી જાઉં, એવું નથી કે મેં કંઈ અનુભવેલું છે એમ, પરંતુ શું થાય કે એ જાણેલું નોલેજ, બીજાનું જાણેલું નોલેજ, જેમાં પરમ જ્ઞાની આત્માઓ સદગુરુ કબીર સાહેબને જ આપણે મધ્યમાં રાખીએ, બીજું તો અન્ય કેટલાઓ પરમ જ્ઞાની જો આપણે શ્રી રામ છે, શ્રી કૃષ્ણ છે કે ત્યાંથી લગીને કેટલાઓ મહાત્મા થઈ ગયા અને એ લોકો આપણને આધ્યાત્મિક આપણું સાચું સ્વરૂપ શું છે એના વિશે આપણને સાચી સમજ આપી ગયા છે અને એમણે જે અનુભવેલું છે એ એમણે આપણને પીરસી ગયા છે. થાય શું છે, આપણે એ લોકોનું જ્ઞાન જે પીરસ્યું ને પરફેક્ટ એ આપણે માની લઈએ, પણ માની લેવું એક સાચી વસ્તુ છે, પણ માની લઈ અને પોતાનું જાણી લેવું, અનુભવવું એ એક અલગ વસ્તુ છે. એટલા માટે આપણે જે તમે પ્રશ્ન કર્યું કે ભાઈ એનો મોક્ષ દરેકને, આપણે દરેક મોક્ષ પામી ગયા કે અમને મોક્ષ મળી ગયા, મને મોક્ષ મળે, એ દરેક વ્યક્તિની આપણે ઈચ્છા હોય, પરંતુ મોક્ષ શું છે એ જ જો સમજીએ નહીં તો પછી એની માગણી કરીએ તો ફક્ત એક
પેલું કહે ને કે બીજેથી સાંભળેલું અને બીજાએ માગેલું એટલે હું પણ એને માગું. બરાબર? તો પહેલાં તમારો પર પ્રશ્ન સાચો કે ભાઈ મોક્ષ શું છે? તો સનાતન ધર્મ કે આપણા સદગુરુ કે કબીર સાહેબ કે લોકો આપણને સમજાવે છે કે મોક્ષ શું છે. મોક્ષ એ કોઈ જગ્યા નથી કે ભાઈ હા આકાશમાં કોઈ આપણી મિલ્કી વે કે બીજી કોઈ ગેલેક્સીની અંદર કોઈ એવી જગ્યા નથી કે ત્યાં મોક્ષની એવી જગ્યા છે. ત્યાં ઇના વે ત્યાં આપણને મોક્ષ મળશે. અને એ કંઈ ટ્રોફી નથી કે ટ્રોફી તમારો મૃત્યુ થાય પછી તમને મળે, એવું નથી એમ કે મૃત્યુ પછી ટ્રોફી મોક્ષની મળવાની છે. ના, સદગુરુને લોકો એમ કહે છે કે મોક્ષ એ વસ્તુ છે એ જાતનો અનુભવ કે ભાઈ તમારું સાચું સ્વરૂપ શું છે એનો. જે રીતે આપણે સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણો છે તો અસંખ્ય વાર પ્રફુલભાઈ ગાયા, રાઈટ? અને હંમેશા ગાતા આવતા છે કે કંઈ પણ આપણે સામાન્ય વસ્તુ કરવાની હોય તો બે વસ્તુ કે આપણે પ્રાર્થના આપણે ચાલુ કરી દઈએ. એક તો હે ઈશ્વર ભજીએ તને, અને પછી આ સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણો, રાઈટ? યા તો આપણે સિદ્ધ પ્રજ્ઞા લક્ષણમાં પહેલું જ શું કહે છે? જ્યારે અર્જુન પ્રશ્ન પૂછે છે ત્યારે ભગવાન શું કહે છે કે મનની કામના છોડીને આત્મામાં જજે, રહે. તો એ જ રીતે તારું સાચું સ્વરૂપ છે એ જ્યારે પ્રફુલભાઈ આપણની ઓળખ આવી જાય, અનુભવથી આપણે ઓળખી જઈએ ને, તો ત્યારે શું થાય કે ભાઈ તમે જે અનુભવ થાય આત્મા સ્વરૂપનો, જે રીતે કબીર સાહેબ ને કે કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂઢે મન માહી, રાઈટ? તો એ જે કસ્તુરી જે છે આત્મતત્વનો અનુભવ, દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એના થકી તમારું ખરું સ્વરૂપ ખબર પડે ત્યારે શું થાય કે તમે જીવતે જીવ જ્યારે જીવંત છે શરીર ત્યારે તમને એ સો કોલ્ડ મોક્ષનો અનુભવ થાય કે ભાઈ મોક્ષ એટલે એવી સ્ટેટ ઓફ માઇન્ડ થઈ જાય કે જ્યાં માઇન્ડ પણ, એટલે આપણે સંવાદ માટે માઇન્ડને વાપરીએ છીએ, પણ કબીર સાહેબ તો કે અનમની દશા, કે જ્યાં માઇન્ડ રહેતું જ નથી, જ્યાં ફક્ત શુદ્ધ આત્મતત્વ છે, જે છે પૂર્ણ છે, આત્મતત્વ શુદ્ધ છે, એનો આપણને એકદમ અનુભવ થઈ જાય એમ. એ મન અનુભવતું નથી, મન પણ ડ્રોપ થઈ ગયેલું હોય ત્યારે, પણ ત્યારે જે આનંદ આવે, જે અત્યારે શું થાય કે આપણે જે થોડો ઘણો આનંદ લઈએ સંસારિક ઇવેન્ટમાંથી કે આપણી સિદ્ધિઓમાંથી કે ખોરાકમાંથી કે સારા ગેજેટ્સમાંથી જે કંઈ આનંદ મળે એ થોડો ક્ષણિક આનંદ હોય, વિચ ઇઝ ફાઇન, નથિંગ રોંગ વિથ ઇટ, પણ જો તમારે પરમ આનંદ માણવો હોય, પરમ આનંદ, તો પછી તમારે આ જે અવસ્થા છે, તમારી જે ખરું સ્વરૂપ છે એનો અનુભવ, દેટ ઇઝ ધી અલ્ટિમેટ. કારણ કે ત્યારે જ તમને એક થાય કે હું અને તે, જે કબીર સાહેબ કહે ને, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, પ્રેમ ગલી અતિ સાકરી જ્યાં મેં દોના સમાવ. કબીર સાહેબ કેટલું સુંદર રીતે આપણને કહી ગયા છે કે ભાઈ બસ ત્યારે જે અનુભવ થાય તો તેમાં એ જ છે બસ, અને બધે જ એ છે ને આ બધાની અંદર એ જ રમે છે. તો તે અવસ્થા, એ અનુભવની તે સ્ટેટ ઇઝ મોક્ષ. બહુ સરસ કે ભાઈ ચેતનાની ઊંચામાં ઊંચી અવસ્થા, આપણા આત્માની જે ચેતન તત્વ આપણી અંદર છે, શરીરની અંદર, તેની ઊંચામાં ઊંચી અવસ્થા એ જ મોક્ષ છે. કે છે જવાનું નથી, પરંતુ તમારું જીવનનો છેલ્લો શ્વાસ સુધીની અંદર જ આ અવસ્થાનો અનુભવ તમે કરી શકો. મરણ પછી તો હવે કોઈ આપણને કહેવા આવ્યું નથી આજ સુધી કે ભાઈ હું ગયેલો અને ત્યાં આવું છે અને એ ખરેખર આ મોક્ષની અવસ્થા આવી છે, એવું કોઈ આપણને કહેવા આવ્યું નથી. અને આપણે જાણવા પ્રયત્ન કરીએ તો પણ આપણને સાચું કંઈક સમજાતું નથી. પણ સદગુરુ છે આપણા કબીર સાહેબ અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર, કેટલાક ભક્તજનો એમની ભક્તિ કરે છે અને સમજી શકે છે કે ભાઈ કંઈક કબીરજી પણ કહે છે કે આ મનુષ્ય ભાવ જે તને મળેલો છે એ બહુ દુર્લભ છે,
જો તે સમયમાં જ જો તું તારું હોમવર્ક નહીં કરે તો પછી તમારું આ ફેરો જે છે 84 લાખ યોનિનો જે છેલ્લો એક તક તમને મળી છે તો તે તકનો તમે ઉપયોગ કરી લો, જાગૃત થઈ જાઓ અને કામે લાગી જાઓ. તો આ સરસ તમે વાત કરી. તો હવે આ મોક્ષ જો આપણે મરણ પછીની અવસ્થા તો છે જ નથી, તો હવે જીવતા જીવ જ આપણે મોક્ષ મેળવવાનો છે. તો ખરેખર એ આપણને કેવી રીતને મળે તેની થોડીક તમે ચર્ચા કરો તો થોડુંક અમને સ્પષ્ટીકરણ થાય કે મોક્ષની જે આપણે ઈચ્છા ધરાવીએ ધારો કે, તો તે આપણને કેવા પ્રયત્નો કરવાથી, કયા સાધનોનો ઉપયોગ કરવાથી આપણે એને એચીવ કરીએ, તે પ્રમાણે થોડુંક માર્ગદર્શન આપો. હા, એટલે આપણે જો તમે કીધું ને કે મોક્ષ મેળવવા માટે એક તો મૃત્યુની રાહ નથી જવાની, અને બીજું કે આપણે જંગલમાં કે પહાડમાં જતું જ નથી રહેવાનું. કારણ કે તમે છે ને સામાન્ય રીતે શું થાય કે આપણને એમ થાય કે ચાલો આ સંસારમાં બહુ બધી ધમાલ છે અને મને હું કતે હિમાલયમાં પહાડમાં જતો રહે એમ, રાઈટ? તો શું છે કે સંતો એમ કહે છે કે ભાગવાનું નથી પણ જાગવાનું છે. સી મન શું કરે? ભાગવાની વાત કરે. જેમાં અર્જુને કીધું કે હું પણ જતો રહે એમ. જ્યારે કુરુક્ષેત્રમાં એને એમ રથ લાવીને મૂકી દીધો ને જોયું એણે કે એક બાજુ ભીષ્મ પિતા છે, ને પછી એમના ગુરુઓ છે અને બાકીના બધા જ એના કઝિન્સ છે, એ બધાને જોઈને એને એમ થયું કે બધું આ બધાને મારીને મારે રાજ્ય નથી મેળવવું અને મારે આવે એને કદાચ જંગલમાં ગઈને આ લોહી વહીને જો હું આ લેમ રાજ્ય તો શું કામનું, એને કદાચ જંગલમાં જતો રહે એમ, ત્યાં ધ્યાનમાં બેસીને છાંયડા નીચે બેસીને શાંતિ મને, રાઈટ? પણ કૃષ્ણએ પછી આખી ભગવદ્ ગીતામાં એને કેટલો સરસ સંદેશો આપ્યો છે, રાઈટ? તો એક આપણે પહેલાં જોયું કે ભાઈ ભાગવાનું નથી, જાગવાનું છે, અને આ જાત અનુભવ કરવાનો છે. તો આપણે આઈ થિંક બિગેસ્ટ ચેલેન્જ મેં પણ મારા જીવનમાં જોયું કે આપણે સામાન્ય રીતે કે જે રીતે કૃષ્ણએ કીધું આપણે સીતાપ્રજ્ઞના લક્ષણોમાં કે મનની કામના છોડીને આત્મામાં જજે. પણ આત્મામાં જવાની કોઈ પદ્ધતિ ખાસ એટલી બધી સામાન્ય માણસ જે એને આપણે કેમ કે આપણે શું છે કે યુનિવર્સિટીમાં કે કોલેજોમાંથી શીખેલા બધા, એટલે આપણે એક સિસ્ટમેટિક વસ્તુ શીખીને આવ્યા, રાઈટ? એટલે આપણે દરેકને જે ભણેલા ગણેલા એને કંઈ સિસ્ટમ જોઈએ કે ભાઈ મને કોઈ સિસ્ટમ બતાવો. મનની કામના છોડું, મનની કામના હું કેવી રીતે છોડું? પહેલાં તો મન સમજવું પડે, પછી કામનાને છોડવી પડે અને પછી આત્મામાં સ્થિર જવાનું. તો આ એક અત્યારે સામાન્ય રીતે એમ કહ્યું કે ભાઈ મારે ફિનિક્સ જવું છે, મધુસૂદનભાઈને મળવું છે, તો કયા રસ્તો પકડું? તો કે ભાઈ જો તું આ સ્ટ્રીટ પરથી આ હાઈવે પકડ, પેલો હાઈવે પરથી 10 ફ્રીવે પકડ, 10 ફ્રીવે પરથી તું ક્રોસ કરીને 600 માઇલ જા, 600 માઇલ ગઈને આનું એક્ઝિટ લે, આમ કર, રાઈટ? આખો રસ્તો તમને ગૂગલ બતાવી દે અને તમે ત્યાં ગૂગલ મારફતે મધુસૂદનભાઈને ત્યાં પહોંચી જાઓ. દેટ ઇઝ વોટ આઉટર વર્લ્ડ, રાઈટ? હવે ઇનર વર્લ્ડમાં શું છે કે કોઈ એવો રસ્તો કોઈ બતાવી નહીં શકે ફિઝિકલ કે તું આ મનની કામના છોડીને આ રીતે તારથી આત્મામાં જવાશે, રાઈટ? ધેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. અને એને લીધે શું કરીએ કે આપણે પ્રયાસ છોડી દઈએ. માની લીધેલું સાચું, આપણે પહેલાં આપણી વાત કરી ભાઈ સદગુરુએ કીધું એટલે કંઈ ખોટું નથી કહી ગયા. એમ કબીર સાહેબ બોલી ગયા, શ્રી કૃષ્ણ કહી ગયા, આપણે મહર્ષિ રમણ કહી ગયા, કે જે કોઈ હોય તે આપણે અનશક્ય શ્રીમદ રાજચંદ્ર કહી ગયા, એ કંઈક બધાએ સાચું જ કીધું છે. એટલે આપણે માની લઈએ અને પછી માનીને શું કરીએ? આપણે આળસુ થઈ જઈએ. અને ધેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. કારણ કે એ ઇન્ટેલેક્ચ્યુઅલી એક્સેપ્ટિંગ ઇઝ નોટ ધ ઓનલી થિંગ. એ તો ત્યાંથી તો શરૂઆત કરીએ આપણે કે ભાઈ હા, શ્રીમદ રાજચંદ્રે કીધું છે, મહર્ષિએ કીધું છે, કે પછી રમણ મહર્ષિએ કીધું, કે સદગુરુ કબીર સાહેબે કીધું. હવે મારે પણ એ જ અનુભવ કરવો છે. ધેટ ઇઝ વોટ. અને એને માટે
આપણે પહેલાં મનને સમજવું પડે પ્રફુલભાઈ. બરાબર. કારણ કે શું છે કે આ મનની રમત એવી છે કે સંસાર માટે મન જોઈએ. તમારું નામ પ્રફુલ્લ, આ એક બોડી ને કહી દીધું છે કે આ મારું નામ, મારી ફોએ મારું નામ આ શરીરનું રાજુ નામ રાખ્યું એટલે જીવનભર રાજુ કે પ્રફુલ્લ, રાઈટ? એ રીતે ચાલે. હવે પ્રફુલ્લ કોણ છે? પ્રફુલ્લ શરીર છે આ શરીર પ્રફુલ્લનું છે કે શરીર રાજુનું છે એટલે સુધી જ લોકો જાય. પછીથી જે અંદર ઉતરવાનું ને એના પ્રત્યે આપણે, કારણ કે ડાયરેક્ટ ફાયદો કોઈ નથી પોતાની જાતને જાણવાનો બિગિનિંગમાં. કારણ કે સંસારમાં તમે કંઈ પણ પ્રયાસ કરો એટલે રિવોર્ડ મળે. રિવોર્ડ મળે એટલે મન હેપી થઈ જાય અને જોઈએ છીએ એવું. આપણે કોઈ એક એને કંઈ નકારાત્મક રીતે નથી જોતા, ફક્ત એની આપણે શીખવા માટે કરીએ છીએ કે ભાઈ હા, મન આપણી પાસે આપણે ઘણી બધી વસ્તુ પાછળ દોડાવે. મારે આ ટાઈપનો બિઝનેસ કરવો છે, મારે આ કરવું છે, રાઈટ? એ બધું પ્રાપ્ત કરતાં કરતાં પણ જો સંતોષ નહીં થતો હોય કે આનંદ નહીં ઉઠતો હોય અંદરથી, તો જાણવાનું કે જે અવસ્થાની વાત કરીએ છીએ એ અવસ્થા હજુ ઘણી, એટલે આપણે એને પ્રાપ્ત નથી કરી, એ અવસ્થામાં આપણે એનો અનુભવ નથી કર્યો. સોરી, આ કોઈ મન પ્રાપ્ત કરવાની વસ્તુ વાત કરતી છે, પરંતુ આ કોઈ પ્રાપ્ત કરવાનું વસ્તુ નથી. એ ફક્ત સિમ્પલી અનુભવ છે, સિમ્પલી એક્સપિરિયન્સ એમ. એટલે આ તો બહાર તો કંઈ કરવાનું છે જ નથી આમાં. આ ના, અનુભવની અંદર બહારની દ્રષ્ટિ આપણને કોઈ પણ ઉપયોગી થાય એવું નથી. આંતરિક દ્રષ્ટિ અંદર જ તમારે જોવું પડે તો જ આ ચેતનાની અવસ્થા, મોક્ષનો થોડો ઘણો પણ અનુભવ થઈ શકે. તો હવે હા, અંદર જોવા જઈએ, આપણે આત્માની વાત કરીએ, આપણા શરીરની વાત કરીએ. હવે સદગુરુએ આપણને થોડુંક સમજાવેલું કે આ મોક્ષ, મુક્તિ, હવે એમાં શામાંથી આપણે મુક્તિ લેવાની છે અને મુક્તિ કેમ જરૂરી છે? નહીં એટલે બહુ સરસ તમે વાત કરી. કારણ કે જો આપણે એક વસ્તુ વાત કરીએ કે ભાઈ આપણે અડચણ ખાં નડે છે, બરાબર? અડચણ શું છે? અડચણમાં શું છે કે આપણું અજ્ઞાન. અજ્ઞાન એ જ કે ભાઈ મારું ખરું સ્વરૂપ છે એનું જ્ઞાન કશે પીરસવામાં આવતું નથી. આપણે સ્કૂલ કોલેજની વાત કરીએ તો, રાઈટ. કારણ કે આપણે ત્યાં જ ભણવા જઈએ અને ત્યાંના ટીચર છે તે તમને 2+2 = 4 ને A² + B² ને બાયોકેમિસ્ટ્રી જે કંઈ સબ્જેક્ટ લીધો એ ભણાવીને તમને મોકલે ને કહે કે ભાઈ નાવ યુ હેવ ધીસ ડિગ્રી, યુ ગો ફાઇન્ડ અ જોબ, વર્ક, સર્વ ધ હ્યુમેનિટી ઇન વોટ એવર ધ કેપેસિટી, અને તમે આગળ વધો. દેટ ઇઝ ફાઇન. ધીસ ઇઝ વેર યુ બ્રિંગ ધ ફૂડ ઓન ધ ટેબલ. પરફેક્ટ. પરંતુ તમે કોણ છો એનું નોલેજ કશે પીરસવામાં આવતું નથી. કારણ કે એ લોકોની જવાબદારી નથી. એ લોકોને જુદો જ રોલ હોય છે. તો આપણે શું માની બેસીએ કે ભાઈ આ શરીર જ હું છું, બરાબર? કારણ કે ખરું સ્વરૂપનું જ્ઞાન નથી એટલે જે અજ્ઞાન છે આપણને એના વિશેનું આખો ઇગ્નોરન્સ છે એમ કહે તો ચાલે. તો એ ઇગ્નોરન્સ જ દુઃખ ઉત્પન્ન કરે છે, બરાબર? અને એ આપણને પરમેનન્ટ આનંદ, પરમાનંદ જેને કહે, એનાથી આપણે વંચિત રાખે. કારણ કે એ ઇગ્નોરન્સ કે ભાઈ હું શરીર છું, રાઈટ? જે કે આપણે માનીએ કે આપણે કોઈ કાર તમે લીધી, રાઈટ? હવે કાર લીધી ને કારમાં ગડબડ થાય તો તમે ફિક્સ કરાવો, પણ જો તમે પોતે જ કાર છો એમ માની લેવ તો તમે દુઃખી થઈ જાઓ, બરાબર? તો એ જ રીતે આપણે છે ને આમ શરીર જ હું છું. એટલે જ્યારે શરીરને દુઃખ પહોંચે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ, કારણ કે માની લીધું. એનું કારણ કે બીજું કોઈ આપણને જ્ઞાન જ નથી. આ શરીર તો ફક્ત વેહિકલ છે. એ વેહિકલની અંદર જે તત્વ બેઠું છે, બરાબર? જે રીતે એને વેહિકલ, શરીર વેહિકલ, તે રીતે મન પણ વેહિકલ છે. તો એ બંને સાથે જે આપણું જોડાણ થઈ જાય છે, આપણે આઈડેન્ટિફાઈ થઈ જઈએ છીએ, એ મૂળ દુઃખનું કારણ અને પરમાનંદથી આપણને દુઃખ દૂર કરે. એટલે શું થાય કે એની સાચી સમજ મેળવવાની
એ તમે જે કીધું ને કે આપણે અંદર ઉતરવું પડે કે ભાઈ આંતરિક રીતે જ આપણને ખબર પડશે કે આ શરીર તો વાહન છે, હું તો શરીર છે જ નથી. મન પણ એક ટૂલ છે, સાધન છે, એ પણ નથી. કારણ કે આપણે સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં તો આપણે કેટલીઓ વાર ગાઈ ગયા છે, અસંખ્ય વાર, રાઈટ. અને દરેક સ્ટેન્ઝામાં એ જ વાત કરે છે શ્રી કૃષ્ણ. નો તો એ કેટલું મહત્વનું છે મનને સમજવું. શરીર તો આપણને અત્યાર સુધી ભૂખ લાગે એટલે મને ભૂખ લાગી, મારો જમણો હાથ દુખતો છે, ડાબો હાથ દુખતો છે, મારું ખભું દુખતું છે, મારું ઘૂંટણ દુખતું છે, એમ એ આઈડેન્ટિફાઈ પ્રફુલભાઈ થઈ ગયા. રાધર દેન ઘૂંટણ દુખે છે એનો હું એક મને નોલેજ છે, મને જ્ઞાન છે, પણ હું ઘૂંટણ નથી અને એ દુઃખ હું નથી, ફક્ત હું જોવાવાળો છું. એટલે નાવ વી આર બ્રિંગિંગ શ્રીમદ રાજચંદ્ર કે આપણા જે ઘણા જ્ઞાની પુરુષોએ કીધું કે ભાઈ સાક્ષી ભાવ કેળવો, બરાબર. તો એ શરીર પ્રત્યેનો સાક્ષી ભાવ પહેલાં આવવો જવો જોઈએ. વેરી ફર્સ્ટ ફાઉન્ડેશન, પેલું કહે ને 101 કે આપણે તેમ પ્રાથમિક શાળાનું 101 કે હું શરીર નથી, પછી આવે હું મન નથી. એમ જે તમે આદિ શંકરાચાર્યની વાત કરીને એના જે વાત કરી કે ત્યારમાં જે એના ગુરુ એને પૂછે છે કે ભાઈ તું કોણ છે, ત્યારે એમ નથી કહેતા કે એનું નામ કે એ નથી. આખી વખતે હું જે આખું શિવોહમ શિવોહમનું આખું સૂત્ર છે એ આખું બોલી જાય છે, ત્યારે એના ગુરુને થાય કે ના, આ જે આવે છે મારે બાળક, એનું ખરું સ્વરૂપની અવલોકન કહે છે, નથી કે એની આ બોડીલી આઈડેન્ટિફાઈડ ને કહે છે. તો હવે શરીર નથી અને મન નથી, એ બહુ બેઝિક ફંડામેન્ટલ જે રીતે રાજુભાઈ, હવે તમે પેલું સાક્ષી ભાવને આપણે એ સાક્ષીને આપણે શોધવા માટે, સાક્ષીનો અનુભવ કરવા માટે, કારણ કે હવે આપણે શરીર નથી એ તો થોડુંક આપણને મહાપુરુષોએ આપણને જણાવ્યું. તો પછી બીજું કે ભાઈ અંદર બેઠેલો એ ચેતન આત્મા એ જ સાક્ષી તરીકે, કારણ કે એ તો કંઈ કરતો છે નથી, આત્મા તરીકે એ બંધાયેલો પણ નથી અને એ અલગ જ છે. શરીર અને આત્મા બંને અલગ છે, કારણ કે બંનેના ગુણધર્મો જુદા જુદા છે. શરીરના ગુણધર્મો અને આ પરમ ચેતનાના ગુણધર્મો બંને જુદા જુદા છે. એટલે આપણે એ સમજી લીધું કે ભાઈ એ શરીર એ હું નથી, એ બહુ સરસ છે. અને આ દુઃખની વાત કરી તમે કે ભાઈ શાશ્વત સુખ, એ જો બધી વ્યાખ્યા આપણે જો એમાં કરવા માગીએ તો કે ભાઈ શાશ્વત સુખ એ પોતાનામાં જ છે, બહાર કંઈક તમે શોધવા જશો તો કંઈ સુખ તમને મળવાનું નથી. એ અનંત સુખનું ધામ એ આત્મા જ છે, પરમ ચેતના જ છે. તો તેને જ તું શોધ, તેને વિશે જ તું જાણ અને તેનો અનુભવ કર, તો જ તને આ પરમેનન્ટ સુખ તરફ જઈ શકાય. તો હવે પણ જો હું તમને પ્રફુલભાઈ એક વસ્તુ વાત કરું કે આજે આપણને સમજ પડતી છે ને, તમે કીધું કે ચાલો આ શરીર નથી એ માની લીધું, એ ફક્ત બૌદ્ધિક સમજ છે, તમે હજુ અનુભવ્યું નથી. આપણે એ અનુભવ ક્યારે આવે, જ્યારે તમને કોઈ પેઇન આવે શરીરમાં, રાઈટ, અને કોઈ પણ જાતનો, ત્યારે તમે ખાસ તો જો ડેન્ટલ પેઇનની વાત કરું, ડેન્ટલ પેઇન તો ઓલમોસ્ટ બધાને જ જીવનમાં કંઈ ને કોઈ જગ્યાએ આવે, દાઢ દુખે, હવે રાઈટ, દાંત દુખે. હવે જો દાંત દુખતી વખતે જો તમે સાક્ષી ભાવ રાખી શકતા હોય તો એ તમારો અનુભવેલું કહેવાય. નહીં તો પછી આપણે કોઈ બાળકને કહે કે એ તો બધું સારું થઈ જાય, તો જરાક જ દુખતું છે ને આમ તેમ, રાઈટ, એ ફક્ત શિખામણ આપેલી કે જાણેલું. એટલે ત્યાંથી શરૂઆત થાય કે બૌદ્ધિક સમજ ખાલી કામ નથી લાગતી. એમ કે ભાઈ અત્યારે માની લીધું કે હું શરીર નથી, ઓકે, હવે કાલે ઉઠીને આપણે ઘૂંટણ દુખે કે કંઈ પણ દુખે, ત્યારે સાક્ષી ભાવ રાખી શકાતો છે કે નથી, અને હું આ દુઃખથી અલગ છું,
આ દુઃખ શરીરને થાય છે, હું પણ જોઉં છું. એ સ્ટેપ લાવતા જ ઘણી વાર બહુ વાર લાગે. બૌદ્ધિક સમજ તો બધાને બહુ ઇઝીલી પડી જાય કે વી આર ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ, ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લોટ ઓફ કોન્સેપ્ટ, બહુ ઇઝી માની લઈએ. એટલે જ કેમ કે માનવાનું નથી, જાણવાનું છે. સો હું જાણી જો ને એટલા પર એમ્ફેસાઇઝ કરીશ કે શરીર હું નથી એ માની લીધેલું કામ નહીં લાગે જ્યાં સુધી તમે જાતે સાક્ષીભાવ ક્રિએટ કરીને જાણ્યું નહીં. અને એ તપસ્યા કરવી પડે આપણે. દેટ ઇઝ કારણ કે એને કોન્શિયસ સફરિંગ કહે. વોટ ઇઝ કોન્શિયસ સફરિંગ? કે ભાઈ કોન્શિયસ સફરિંગમાં શું છે કે તમે તમારા જ શરીરના દુઃખને જોતા છો, મન પણ દુઃખી થાય છે, પણ તમે એક પ્રચંડ શાંતિ સાથે બંને વસ્તુને જોઈ શકો છો. પ્રફુલભાઈ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇફ વી ડોન્ટ ડુ ધીસ કોન્શિયસ સફરિંગ, કે એને તપ કહીએ આપણે, જ્યારે ઋષિમુનિઓ તપ કરવા જતા, રાઈટ? તો એ તપ જો નહીં કરો તો શું થાય કે તમે ફક્ત માની લીધેલું અને પછી તમને જ્યારે આ આવી પડે ત્યારે તમે શું કરો કે દુઃખી થઈ જાઓ અને પછી તમે હતાશ થઈ જાઓ. બરાબર? એટલા માટે વારંવાર આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે ભાઈ ના, મારે જાણવું છે. અને સાક્ષી ભાવથી એટલીસ્ટ નાની વસ્તુ, એકદમ નાનો પેઇન આપણને હોય તેને પણ હું જોઉં અને જોઉં કે ભાઈ શરીર અને મન બેઠેલું છે, દુઃખી થાય છે, અને હું જોવાવાળો છું અને હું શાંત છું. જે સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં કહે છે ને કે સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું, તો કે આખી આપણે કેટલીઓ હજારો વાર ગાઈ ગયા છે, એનો જાત અનુભવ કરવાનો છે. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. તો જોવું ને જાણવું એ જ જો આ સાક્ષી એના ગુણધર્મો હોય કે જેને આપણે આત્મા કહીએ, જોઈ છે, જાણે છે, પણ કંઈ કરતો નથી, તો આ કરે છે કોણ? એના વિશે થોડુંક માર્ગદર્શન આપો. કારણ કે જે બધું આ મુક્તિની આપણે વાત કરીએ છીએ કે દુર્વિચારો, દુર્ભાવો, દુષ્કર્મો, કામ, ક્રોધ આદિ વેગો, મોહ, મમતા, વાસના, અહંકાર, રાગ, દ્વેષ, આ બધાથી આપણે એવા ઘેરાયેલા રહીએ છીએ વાસ્તવિક જગતની અંદર કે આપણને કંઈ રસ્તો મળતો નથી. હવે એમાંથી આપણે છૂટવું તો જોઈએ, કારણ કે તમે મનની પણ ઘણી દશાની વાત કરી. હા, નહીં એટલે જો આપણે છે ને છૂટવાનું ક્યાંથી છે તે જો તમે. હા, કર્મથી તમે છૂટી નથી શકવાના. કર્મ તો તમારે કરવા જ પડવાના કરવા જ છે, પડે. એટલે એનો તો કોઈ સવાલ ઉઠતો નથી, રાઈટ? હવે તમે કહ્યું કે ભાઈ ભાગમ દોડ કોણ કરાવે છે, રાઈટ? તો ભાગમ દોડ શું કે માઇન્ડ જે અનસુપરવાઇઝ માઇન્ડ હોય ઘણીવાર, અને એનો ક્લેરિટી નહીં હોય. તો જે રીતે સીતાએ રામને કીધું કે મારે તો પેલું સોનાનું હરણ જોઈએ, રાઈટ? રામને ખબર હતી કે સોનાનું હરણ કંઈ નથી, એમ નથી, રાઈટ? તો છતાં એ ગયા, તો શું થાય કે માઇન્ડ આપણને કર્મો કરવા માટે પ્રેરિત કરે. એના લેવલની બુદ્ધિમત્તા, એની સમજ, અને એને પોતાને થોડું પ્રોગ્રામિંગ હોય. કાકા વિષય બહુ ઊંડો છે. ધીસ ઇઝ વેરી વેરી બહુ ઊંડો. જો એને આપણે હું PhD લેવલે અત્યારે લઈ જઈશ તો લોકો કદાચ ટર્ન ઓફ થઈ જાય કે આ શું વાત કરી છે. એટલે આપણે થોડીક સંસારિક લેવલે જ રાખશું આ વાર્તાને, કારણ કે વી હેવ ટુ ગ્રેજ્યુઅલી ગો, કે બૌદ્ધિક સમજ પણ ઊંડી લાવવી પડે. પણ એ ક્યારે આવે? એક ડગલું આપણે બૌદ્ધિક સમજને એક્સપિરિયન્સલ લેવલે, પોતાના એક્સપિરિયન્સલ લેવલે આપણે કરીએ ને, જાણીએ ને પ્રફુલભાઈ, પછીથી બીજું પડ આપણે ખોલીએ અને તેનો અનુભવ કરીને પછી ત્રીજું પડ ખુલે, ત્યારે આપણને પછી પેલું કીધું એક પ્રચંડ પ્યાસ જાગે કે ના, હવે મારે તો આ જાણ્યા વગર જાણીને જ જવું છે એમ. તો એક મન છે ને આપણને કર્મો માટે પ્રેરિત કરે, અને હંમેશા પ્રેરિત કર્યા જ કરે માઇન્ડ. હવે પ્રશ્ન એ થવો જોઈએ કે જ્ઞાની પુરુષ એ પણ કર્મ કરે, જે જાગૃત થઈ ગયેલા છે એ પણ કર્મ કરે, અને આપણે પણ કર્મ કરીએ, તો એ બંનેમાં સ્ટેટ ઓફ માઇન્ડ કેવું હોય છે, તફાવત શું હોય છે? ધેટ ઇઝ ધ રાઇટ ક્વેશ્ચન, બરાબર?
કારણ કે એ કઈ અવસ્થાથી કાર્યો કરે છે, કેવા ભાવથી કાર્યો કરે છે, અને આપણે કેવા ભાવથી કાર્ય કરીએ છીએ. કાર્ય તો બધા કરતા હોય છે એમ. ઇવન આપણે સામાન્ય રીતે કોઈ વોલન્ટિયર વર્ક કરવા પડે આપણે, યુ નો પછી કોઈ પણ સંસ્થા હોય, ધારો કે કલ્ચર સેન્ટર છે, મંદિર છે, ગમે ત્યાં જઈએ આપણે, અને 5 વ્યક્તિ સેવા આપતી હોય. 5 વ્યક્તિને તમે સેવા કરતા તો જો, પણ કયા ભાવ છે એ તમે જોઈ નથી શકતા એની અંદર. એ ફક્ત વ્યક્તિ જ જાણે છે કયા ભાવથી એ સેવા કરે છે. રાઈટ? યા તો અંદર હવે અંદરનો મેટર છે આ બધી હા, એમની અંદરની મેટર, કારણ અંદરથી કે સી સમજવાની. હા, એટલે અ, જ્યારે તુલસીદાસે રામાયણ લખ્યું, તો ત્યારે એને કોઈ પ્રશ્ન પૂછેલો કે તમે શાને માટે રામાયણ રચ્યું એમ. ત્યારે કહે કે શાંતા સુખાય તુલસી રઘુનાથ ગાથાએ, કે મનની પ્રચંડ શાંતિ અને આનંદ હતો કે એમાંથી રામાયણની રચના થઈ. બરાબર? એને કોઈ લાભ માટે નહીં લખેલું. બરાબર. બરાબર? તો એ જે આનંદ અને જોય, તો હવે આપણે આવીએ જાગ્રત વ્યક્તિ, જે રીતે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે હોય, અને આપણે જે સંસાર રીતે હંમેશા આપણે ઇગ્નોરન્સમાં જીવતા હોઈએ. ભલે આપણે દિવસ દરમિયાન જાગરણમાં દોડધામ કરીએ, સારા કાર્યો કરીએ, એવું નથી કે કોઈ ખરાબ કાર્યો કરતા હશે, સારા કાર્યો કરીએ, પરંતુ એ સ્ટીલ હું કરું છું. આ બહુ મહત્વની વસ્તુ છે પ્રફુલભાઈ. હમ. હું કરું છું. એ જે ભાવથી આપણે કાર્ય કરે છે ને એમ, એ ઇગ્નોરન્સ છે. કારણ કે સદગુરુઓ તો પછી આપણને, આપણે કબીર સાહેબે જ એકમાં કહી છે કે ભાઈ, હાથી મેં હાથી બન બેઠો, ચીટી મેં હે છોટો તું, હોય મહાવત ઉપર બેઠો ને હાકન વાલા તું કાતું. એમ કે દરેકમાં તું રમી રહેલો છે, પણ એ બૌદ્ધિક સમજ કામ નથી લાગવાની. તો હવે આવીએ આપણે, તમે કહેते કે માઇન્ડ આપણી પાસે કર્મ કરાવે, ભાવ કેવો છે, અને હું કરું છું એ ભાવથી જ આપણે દરેક કાર્ય કરતા હોઈએ છીએ. મેં કર્યું એટલે કબીર સાહેબ કે મેં અને મેરા, હા. એનો તો તમારે સમજ, બૌદ્ધિક સમજ લાવીને છોડવું પડશે. મેં ઓર મેરા. કારણ કે રાજુભાઈ, આપણે રોજિંદા જીવનમાં તો કહેવું પડે કે ભાઈ મેં આમ કામ કર્યું, કે મારે આ કામ કરવાનું છે. હવે એ મારું મારું મેં એ તો આપણે રોજિંદા જીવનમાં વ્યવહારિક જીવન જીવવા માટે તો કરવું જ પડે. પણ આપણે હા, જાણતા નથી કે ખરેખર કરે છે કોણ. આત્મા કર્મનો કરતા નથી, એવું આપણને શ્રીમદ રાજચંદ્રે પણ સમજાવેલું. કબીરજી પણ ઘણા દોહામાં અને ભજનોમાં સમજાવે છે. તો હા, એટલે એ મન જ પેલું પેલું બંધન અને મોક્ષનો વચ્ચે આવે છે. એ તદ્દન સાચી વાત છે તમારી. બહુ સરસ. એટલે છે ને, તમે કીધું કે હા, સંસાર માટે તો આપણે કરવું જ પડે કરવું જ પડે. એમ. પણ કબીર સાહેબ નહીં કહ્યા કે કબીર સાહેબ આપણે દુહામાં કહી છે કે જો કુછ કિયા તો તુમ કિયા, मैंने किया नहीं, કહા કહું मैंने किया तुम ही थे मुझ माही. હવે એ સાખીમાં કબીર સાહેબ એટલું બધું કહી જાય છે, રાઈટ? રાઈટ. ભાઈ, તું જ અંદર હતો એમ. એ શક્તિથી જ યુ હવે અગેન ધીસ ઇઝ વેરી, જો આપણે એને ડીપ લેવલે જઈએ તો ઇટ્સ વેરી ડીપર મેટર, પણ આપણે લાવીએ કે જવા જેવું છે આપણે, કારણ કે આપણે કરવાવાળો જ્યારે હોય એ જ હોય, કરાવનાર એ જ હોય. હવે એ કરવાવાળો ને કરાવનાર ને પકડવાવાળો ને એ બધું જ જો એ જ હોય. એટલે થોડુંક એ જરાક ડીપ લેવલ પર જવું તો જરૂરી હા, ખરું. એ તો છે, સાચી વાત છે. એમાં કહી છે ને કે ભાઈ, અમ, અમ, ચોરો પેલું કે તેમ, શું કહે છે કે બદમાશો મેં ભેળો તું, ચોરી ભેળો કરકે તું ભગ જાવે, પકડને વાલા તું કાતું એમ. તું કાતું. તો એ આત્મતત્વ જે યુનિવર્સલ છે, તે એક શક્તિ છે, તેની વાત કરે. પણ આવીએ આપણે, તમે જે કીધું ને કે ભાઈ સંસારમાં મેં કર્યું, મારે કરવાનું છે, આ મારી જવાબદારી છે. બરાબર? એ શારીરિક આ સાધન છે. મન આપણને સંસારમાં કેવી રીતે કર્મો કરવા એ પ્રેરિત કરે છે.
પણ ભાવ કયો રાખવો. સી આ ફક્ત સામાન્ય રીતે કેમ આપણે સ્ટેજના કલાકાર હોય તો સ્ટેજ પર જઈએ તો એ રોલ ભજવતી વખતે તેટલો જ ભજવવા માટે ભજવીએ, પરંતુ આ મોમેન્ટરીલી છે, પછી સ્ટેજ પછી ઉતર્યા પછી એ પાત્ર જતું રહે, બધું જ જતું રહે. તો સેમ થિંગ આપણે જ્યારે કહીએ કે મારે આ કામ કરવું છે, પરંતુ પેલો ભાવ સતત રહે, એ ફક્ત સંસારિક આપલે કરવા માટે જ હું આ વાપરું છું. સમજ પડી ગઈ? સંસારિક આપલે કરવા માટે જ હું આ વાપરું છું, નથી કે એ ટ્રુથ તો કે મારી અંદર જે શક્તિ છે એ સંચાલન કરી રહી છે. તો એ ભાવ અને તે જ વખતે મન પણ એટલું નિર્મળ અને શુદ્ધ હોય તો વિચાર કરો કે તમારાથી કોઈ ખોટું કાર્ય નહીં થાય, ખોટું નહીં બોલાય, કંઈ જ નહીં થાય, કારણ કે એ આ જે ચેતના જેટલી પ્રચંડ જાગૃત થઈ ગયેલી હોય, ચેતના પ્રત્યેની જાગૃતિ હોય તમારી, એમ તો પછી અત્યારે મન શું થાય કે ભરમાઈ ગયેલું હોય, બીજાએ આમ કર્યું, ઓ પ્રફુલભાઈ મોટું ઘર બાંધી દીધું, અરે આમ હું મારી કાર નાનલી છે, ફલાણું, વોટ એવર ધ હોલ બિઝનેસ, ધીસ ઇઝ સામાન્ય થિંગ. પણ ઘણી બધી વસ્તુઓની પાછળથી શું કે મન આપણને ભટકાવી નાખે અને આપણે એની સાથે અટેચ થઈ કે મારું મન એમ, અને મારું મન, મારું શરીર, મારું એટલે જ તમે કીધું ને કે મારું મારું શું કરી રહી હો નાઈ મળે તારું આ તનજી, એમ આપણે સી બધા કવિઓ છે, પછી નરસિંહ મહેતા છે કે મીરાબાઈ છે કે અખો છે કે અસંખ્ય લોકો આપણને જેમણે અનુભવ્યું છે એ કહી ગયા છે આપણને એમ જુદી જુદી રીતે, રાઈટ. પણ આપણે ફક્ત બુદ્ધિથી જ માની લીધેલું છે અને કોઈ દિવસ પ્રયાસ નથી કર્યો. એનું કારણ કે એમાં ડાયરેક્ટ બેનિફિટ નથી મળતા આપણને સીધા, પ્રફુલભાઈ. બરાબર. એટલા માટે આપણે પ્રયાસ નથી કરતા અને બીજી બધી જવાબદારીઓને એને લીધે આપણને એની પ્રાયોરિટી આપણી નથી કે મારે એ પરમ તત્વને જાણવું છે. એટલા માટે તો કબીરજી કહે ને કે પાણી બીચ મીન પ્યાસી મુझे દેખાતા આવે હાંસી, એમ કે તું આટલો પ્રસન્ન રહી શકે એવું તત્વ છે જે, તેના વગર તું આ માછલી પાણીમાં હો પ્યાસી તેમ તું પણ હંમેશા આવે જ રહી. એટલા માટે બહુ ચાપખા મારે છે કબીર. બીજે બધે પણ કબીર સાહેબની જો આપણે થોડી ઘણી સાક્ષીઓની વાત કરીએ, એના જે ચાપખા પડે છે ને પ્રફુલભાઈ, એના પર ચિંતન કરવાની જરૂર છે. અને સ્પેશિયલી 70 પછી જો આપણી પાસે સમય અને પ્યાસ હોય, અનુકૂળતા હોય, તો ડેફિનેટલી કરવું જોઈએ કે ભાઈ અપના ટાઈમ આવેગા તો પછી તો મારાથી કંઈ થવાનું નથી. અને જો શરીર જો પેલું કે તેમ સબળ નહીં હોય તો પણ તમારી પ્યાસ હોય, પણ તમારાથી બીજું કંઈ થઈ નહીં શકે એના પ્રત્યે, કારણ કે તમે હજુ શરીર સાથેનું અટેચમેન્ટનો અનુભવ કર્યો નથી. એટલે વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર સાથ નહીં આપે ત્યારે પણ તમે અટેચ જ થઈ ગયેલા હોય અને તે દુઃખી થઈ જાવ અને દુઃખી થાવ. એના કરતાં તો કબીર સાહેબનું જેટલું પણ આપણે જ્યારે નાની વસ્તુમાં પણ જો શરીરના દુઃખ પ્રત્યે જાગૃત થશું ને તો જોશું કે ભાઈ આ તો એક દુઃખ આવે ને જાય છે, આવે ને જાય છે, આવે ને જાય છે, એમ. અને હું ફક્ત એને જોવાવાળો છું. આ છે એ જતું જ રહેશે એમ, એટલે એટલે સુખ અને દુઃખ એ મનની જ અવસ્થા છે. ઓફકોર્સ, કારણ કે એમાં તમારા કંઈ કર્મો એ કોઈ આડે આવતા નથી. અને તો મન જ જો આ દુઃખી આપણને અનુભવ કરાવે કે ભાઈ તું દુઃખી છે કે તને સુખ મળ્યું, તો હવે એની પર જવાની વાત જે આપણી તમે કહ્યું તેમ કબીરજીએ પણ ઘણું કહ્યું. તો હવે કબીરજીની દ્રષ્ટિએ મોક્ષ એનું થોડીક તમે ચર્ચા કરો. પણ તે પહેલાં કે ભાઈ અજ્ઞાન અને અહંકાર, હવે આ અજ્ઞાન જ આપણને થોડુંક બાધારૂપ નડે કે સાચી વસ્તુ સમજી નથી શકતા. તમે કહ્યું કે ભાઈ હું શરીર નથી, હવે એ બહુ મોટું વાત છે. કારણ કે હવે આપણે કર્મો શા માટે લઈને આવ્યા, કર્મો ખપે ત્યાં સુધી રહેવાનું છે, તમારાથી કંઈ થવાનું નથી,
તમે કરવાવાળા નથી. આ બધું જે જાણી લીધું આપણે હોય તે બધું ઘણું ગૂંચવે આપણને એમ તો તમે કહ્યું તેમ કે ભાઈ આ અજ્ઞાન અને અહંકાર આજ દિન સુધી આપણી ચેતનાને ઢાંકી દીધી છે. અંદરની ચેતનાને ઢંકાઈ ગયેલી છે. જો તેવો અનુભવ થાય આપણને કે હું આત્મ સ્વરૂપ, હું જ પૂર્ણ છું, મારે કંઈ બહાર શોધવા જવાનું નથી, મારી અંદર જ છે, કે જેને હું બહાર શોધી રહ્યો તે સ્વયં શોધવાવાળો હું પોતે જ છું, હું જ પૂર્ણ છું, તો જ આપણી આ આંતરિક યાત્રા મુક્ત જીવનની સચ્ચાઈ આપણે અને તે પ્રમાણે આ દુનિયાનો હિસ્સો બનીને સાચી મુક્તિ મેળવી શકીએ. તો હવે હા કબીરજી કબીર સાહેબે શું કીધું? પોથી પડ ફળ જગ મુઆ, હે પંડિત ભયા ન કોઈ, ડાય આખર પ્રેમ કા પડે સો પડે પંડિત. સો તો કબીર પંડિતો સાહેબે કીધું એટલે બૌદ્ધિક સમજ આપણે 50 પુસ્તકમાંથી કાઢીએ, રાઈટ રાઈટ, ને અસંખ્ય અવેલેબલ છે કે ઓડિયો વર્ઝન સાંભળી લઈએ, વિચ ઇઝ ફાઇન, સાંભળવું જ જોઈએ, હું એની કંઈ નથી કહેતો, પરંતુ એ માની લીધેલું જ્ઞાન છે, ઉદાર જ્ઞાન એને કહી, આપણે જાત નોલેજ અનુભવેલું નોલેજ જ્ઞાન જેને નથી. કહીએ આપણે. હા, નોલેજ, જ્ઞાન, રાઈટ, રાઈટ પણ એ બહારનું ભાડુતી જ્ઞાન. ભાડુથી પછી તમે કોઈ પણ સંપ્રદાયમાં જાઓ કે કોઈ પણ મહાન આત્માને તમે એમની પુસ્તકોને ફોલો કરો, વિચ ઇઝ ફાઇન, કરવું જ જોઈએ, પરંતુ એટલું સમજ રાખવાની કે એ એમની સમજ હતી, એમનો અનુભવ હતો, મેં ફક્ત ઉધાર લીધું છે એમનું જ્ઞાન, હવે મારે એ જ્ઞાનને મારા અનુભવમાં, જાત અનુભવમાં ફેરવવાનું છે, એને માટે મારે જાતે જ પ્રયાસ કરવા પડે. સરસ. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી. આ એક નગેટ છે કે મનુષ્ય ક્યાં ભૂલ કરી બેસે છે. ઓકે, અને બીજું કે તમે કીધું કે શરીર નથી, એ તો કદાચ તમે મોસ્ટ ઓફ અસ કેન ડિટેચ ફ્રોમ બોડી. ઇટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ. કારણ કે મને પણ ઘણી વાર પેઇન થાય તો બેસીને જોઉં કે ઓકે ચાલ પેઇન, હવે તું આવ, મારે ફક્ત જોવું જ છે, એટલે હું બૂમ ભરાડાની પાડું કંઈ નહીં, ફક્ત શાંતિથી જોયા કરું, અને એ પ્રચંડ, જેમ તમારું ફોકસ ત્યાં પેઇન પાસે જશે ને, પેઇન પ્રચંડ રૂપે લેશે, પણ તમારે સ્થિતપ્રજ્ઞતા જાળવવી પડે. ધેટ ઇઝ ધ મોસ્ટ. એટલા માટે હું કહે કે તપ છે. એ તપ જ્યારે એ તમે એમાંથી પસાર થશો, કે અગ્નિ પરીક્ષામાંથી પસાર થાવ, એને કહીએ તો આપણે બીજી ભાષામાં, તો શું થાવ કે તમે જોઈ લીધું કે આ તો આવીને જતું રહ્યું. It was only in the cellular memory. Again, I am taking it to the next level. પણ આપણે પાછા આવીએ, મારે જે કહેવાનું હતું કે એ તો હવે થોડું ઇઝીલી છે શરીર સાથેનું ડિટેચ થવું. કારણ કે શું થાય, અત્યારે તો નાનો આમ તો પ્રોસિજર કરવો હોય તો આપણને કોઈ પણ ડૉક્ટર હોય તે સીધું આપણને ઊંઘાડી દે, બરાબર, અને ઊંઘાડી દે ને, હા, અને પછી તમને જ્યારે જગાડો ત્યારે તમારો આખો પ્રોસિજર પતી ગયેલો હોય, બરાબર. પણ આપણે આ નાના દુઃખોને જાગ્રત અવસ્થામાં જોવાનું છે, ઊંઘીને નથી જોવાનું. પછી સ્ટેપ આવશે માઇન્ડને, કે માઇન્ડ પ્રત્યે પણ આપણે જાગરણ કરવાનું છે કે હું તે પણ નથી. હવે ધેટ ઇઝ ધ મોસ્ટ ચેલેન્જિંગ. શરીર તો ફિઝિકલ બોડી છે, ફિઝિકલ વસ્તુ છે, એટલે એને તમે એનાથી ડિટેચ થઈ શકશો, પણ મનથી ડિટેચ થવું બહુ ડિફિકલ્ટ છે. હું શાને માટે વાત કરું, કારણ કે તમે મને કીધું કે કબીરજી કેવી રીતે શું કહી છે, એટલા માટે હું કબીરજીના માર્ગ પર લઈ જાઉં. તો હવે મનથી પણ ડિટેચ થવાનું છે. હવે મન એટલું સૂક્ષ્મ છે કે સૂક્ષ્મ વસ્તુ પ્રત્યે તમે ડિટેચ કેવી રીતે થવાના? આ ફિઝિકલ વસ્તુ પ્રત્યે તો ડિટેચ થઈ જવાનું ઇઝીલી, કે ભાઈ આ શરીર છે અને હું જોવાવાળો છું, શરીરને દુખાવે, શરીરનો ઘૂંટણ દુખે, શરીરના આ દુખે, પેલું દુખે, ઢીકણું દુખે, ઓકે, આઈ એમ જસ્ટ ગોનો વોચ, ને હું એ તપમાંથી પસાર થઈ. હવે આવે મન. હવે મનને પણ આ દ્રષ્ટિએ જોવાનું, અને એના માટે ધ્યાન, પ્રચંડ ધ્યાન, કે આપણા એટલા માટે કે આપણને જે સિસ્ટમ જોઈએ, તો આપણે પતંજલિ યોગ સૂત્ર છે, રાઈટ, એની જે સિસ્ટમ છે પ્રફુલભાઈ, એ સિસ્ટમ, કે કોઈ પણ એક સિસ્ટમ તમારે ફોલો કરવી પડે ધ્યાનની અવસ્થામાં. ધ્યાન કરવાની વસ્તુ નથી, પણ ધ્યાન પણ આ જ છે કે તમે એવી અવસ્થામાં પહોંચો કે તમારો દ્રષ્ટા કે સાક્ષી ભાવ
ઓટોમેટિક આવી જાય અને તમે આ જોવ અને ત્યારે મન તમને મન શું કરશે કે તમને ધ્યાનમાંથી ઉઠાડીને આ કામ બાકી છે, પેલું કામ બાકી છે, અહીંયા ખંજવાળ આવતી છે, અહીંયા આપણે મારી કેળ દુખવા માંડી, હવે ઘૂંટણ દુખવા માંડી, મારે ગમે તે રીતે ગમે ત્યાં બેઠેલા હોય હિપ દુખતું છે, કારણ કે મનનું કામ શું છે તમને આ પેલો કેમ રાક્ષસ આવીને તપમાં ભંગ કરાવતો ને તેમાં ભંગ કરાવે ધ્યાનમાં. અને એ વખતે દ્રષ્ટાભાવ જાળવવું કે હા શરીર તો મેં પેઇનફુલ જોઈ લીધું, મન કમ્પ્લેન કરે છે બધી બાબતમાં તે પણ જોયું, પણ હું અડગ રહ્યો. તો આ વસ્તુ જો તમે આ સિમ્પલી બે જ વસ્તુથી શરૂઆત કરો, પછીથી તો આપણે પીએચડી લેવલે વાત કરીશું, પણ આ બે જ વસ્તુથી જો કરીએ ને તો શું થશે કે તમારામાં શરીર નથી, મન નથી, અને ત્યારથી તમે કૂદકો મારવાનો જે છે અનમની દશાનો કબીર સાહેબ કહે છે એમ કે કહી ને કે નમન મરા ન માયા મરી મરમર ગયા શરીર આશા તૃષ્ણા ના મરી કહે દાસ કબીર, રાઈટ. તે છે ન મન કે મરે ન માયા મરે. હા પછી પેલુંમાં એક કહી છે ને કે માયા તજી તો ક્યાં તેજા મીનો મો પેલું કે માયા તજી તો ક્યાં તેજા માન તજા નહીં જાય, તે છે. પછી મન કે બહુ તક રંગ હે છીન છીન બદલે સોય એક રંગ મેં જો રહે એસા બિરલા કોઈ. એ બહુ મહત્વની વસ્તુ છે કે મનના જે રંગ છે જુદા જુદા એ તો બદલાયા જ કરવાના, પણ તું એક રંગમાં ક્યારે રહે જ્યારે તું તારું ખરું સ્વરૂપની ઓળખ થઈ જાય તને, તે રંગમાં તું રહી, બાકીના રંગ તો બદલાયા કરવાના છે. એટલે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કબીર સાહેબ આપણને કહી છે કે આ અનમની દશા. આપણે આ બે જ વસ્તુ પર આપણે આજે ફોકસ કરીએ. હું શરીર નથી, હું મન નથી. એટલે આપણા જૈન ત્યારે જૈન ધર્મમાં પણ આપણા કેટલાક મુક્ષુઓ પણ સામાયિક અને પ્રતિક્રમણની વિધિઓ હોય છે. સામાયિક એટલે દોષ જોવા અને પ્રતિક્રમણ એટલે દોષને ધોવા. આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ થયું હોય ત્યારે આપણે અંદરથી પ્રતિક્રમણ કરવું, સામો નિર્દોષ ન દેખાય ત્યાં સુધી. હવે આવી સમજણ પણ દરેક માર્ગની અંદર જે જ્ઞાની પુરુષો જુદી જુદી રીતે આપણને, જુદી ધારો કે જુદી આજે રીતે સામાન્ય રીતે કેવું કે તમે નક્કી કરો કે ચાલો ભાઈ મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે, તો લગભગ 39 કે 29 કે ખબર નહીં કેટલા રસ્તાઓ છે હા તમે માઉન્ટ એવરેસ્ટ ચડી શકો. માર્ગ તમારે ચૂઝ કરવાનો કયો માર્ગથી તમારે ઉપર ચડવું છે, પરંતુ એટલે સાધનો, ટૂલ્સ, ટેકનિક એ બધી જુદી જુદી તમને આપણે કબીર સાહેબની જ વાત કરતા છે એટલે કબીર સાહેબને શીખવેલો માર્ગ પર હું ફોકસ તેના પર ખાસ કરું છું. તો આઈ થિંક સમય પતવાનો આવે છે યા તો એટલે એ બધા પણ હવે એક પ્રશ્નોત્તરીની અંતે આપણે આપણા જોડાયેલા ભક્તજનોને પણ જો કંઈક આ મોક્ષ સંબંધી આજના સત્સંગ સંબંધી કંઈક એડ કરવું હોય તો પ્લીઝ કમ ફોરવર્ડ. પ્રશ્નો હોય તો તેની ચર્ચા કરીએ. આવો દીપકભાઈ. રામ કબીર સૌને. રામ કબીર રામ. આપણે ઇનર રસ્તોની તમે વાત કરી કે કેવી રીતે ખબર પડે, તો વસંત 2 સ્ટાન્ઝા 2 મેરુદંડ પર ડંક દિન અસ્ત કવર પર જાડીએ દિન બ્રહ્મ ગની કિયો પ્રકાશ અરદ ઉરદ તહા બહે બતાસ. તો જે કે મારી સમજ પડે એના પરથી તો ઈંગળા પિંગળા જે રાઈટ નો અસ્થિ લેફ્ટ નો અસ્થિ ને જેમ ઉપર મળે જ્યારે બંને શ્વાસ સાથે તો માંડે બંનેના નસ્કરામાંથી સૂક્ષ્મ નાડી જ્યાં મળે ત્યાં ઘડી મન શાંત થઈ જાય. That was my understanding and that's called શૂન્ય જગત. ત્યારથી સૂક્ષ્મ જગત દેખાવાની શરૂઆત થાય ને જેમ હજુ ઉપર જઈએ પછી ત્યાં વિકસિત ક્રાઉન ચક્ર કે 1000 પાંખડીઓ વાળું and then you have to still go above. અને આ વસ્તુ થોડી ઘણી બિરહુલીમાં 7 સ્ટાન્ઝાની અંદર બહુ સારી રીતે સમજાવી દેલું છે. અહમ, બુદ્ધિ, મન અને ચૈતન્ય એટલે આત્મા અને પરમાત્મા કેવી રીતે જુદા પડેલા છે, તે એક જ છે પણ હાઉ દે ફીલ ડિફરન્ટલી. ધેટ્સ ઓલ. તો વસંત 2 સ્ટાન્ઝા 2. રામ કબીર. વેરી નાઇસ દીપકભાઈ. આ જ રીતે તમે કહ્યું ને કે ઈંગળા પિંગળા અને સુસુમના, તો એ પણ આપણે આ
રાઇટ નોસ્ટ્રીલ લેફ્ટ નોસ્ટ્રીલ સાયન્સની દ્રષ્ટિએ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ બધી જે સાયન્સ પણ આજે એકનોલેજ કરે છે કે ધીસ ઇઝ હાઉ ઇટ ઓપરેટ્સ બોડીલી લેવલે. અને આપણા જે જ્ઞાની પુરુષો અને ઋષિઓ આ રીતે કહી ગયેલા કહેવાનો બટ દેટ ઇઝ નાઇસલી તમે કીધું એમ. તો ગોલ ઇઝ વોટ એવર સમજ જ્ઞાન લઈએ અને એને આપણે જાત અનુભવમાં ફેરવીએ. દેટ્સ મચ. થેન્ક યુ વેરી મચ. આવો મધુભાઈ. આ રામ કબીર રામ. રાજુભાઈએ જે વાત કરી અને એમાં કબીર સાહેબના બે દોહા યાદ આવી જાય છે. કે એમણે જે અનુભવની વાત કરી રાજુભાઈ, તો એ કારણ કે આ મોટો એટલો મોટો વિષય છે, જેમ તમે વાત કરી તેમ કે આ વિષય પર તો કેટલાય ધર્મો અને કેટલા સંપ્રદાયો ઊભા થઈ ગયા. એટલે પણ મારા જેવો કોઈ તરસ્યો આત્મા હશે કદાચ 600 વર્ષ પહેલાં કબીર સાહેબના સંઘમાં જ હશે, ભૂખો તરસો પૂછ્યો હશે સાહેબ, તો સાહેબે કહ્યું કદાચ આ દોહામાં મને ધીસ ઇઝ હાઉ આઈ ફીલ કે ભાઈ આત્મ અનુભવ જ્ઞાન કી કહું કૈસે બાત. રાજુભાઈએ જે કહ્યું એમાં આઈ એમ એડિંગ ઇટ. આત્મ અનુભવ જ્ઞાન કી કહું કૈસે બાત, જ્યો ગુંગા ગુડ ખાઈ કે કહે કોણ મુખ સ્વાદ. ગુંગા માણસને તમે પૂછો આવું તો એ સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે તેવી વાત છે. અને બીજી યાદ આવ્યું મને કે રાજુભાઈની જાનમાં બી ગયેલો છું, એટલે તો કબીર સાહેબનો દોહો જાન પર જ છે. લીખા લીખી કી એ કહી ગઈ બાત હૈ નહીં, દેખન દેખી બાત, દુલ્હા દુલ્હન મિલ ગઈ ફીકી પડી બારાત. એટલે બારાતમાં હું હતો પણ હું તો ફીકો હતો, એ લોકો તો દુલ્હા દુલ્હન મળી ગયા, આત્મા અને પરમાત્માનું મિલન થઈ ગયું. એટલે ધીસ ઇઝ વોટ આઈ લાઈક ટુ એડ. થેન્ક યુ વેરી મચ. નહીં, વેરી નાઇસ મધુભાઈ. તમે જે કબીર સાહેબને આપણે યાદ કરીને દોહાની જે વાત કરીએ, તમે કીધું તેમ કે આ જ રીતે ગુંગે કરી સરકરા. કારણ કે એ આપણે પ્રોબ્લેમ શું થતો છે કે જ્યારે સદગુરુ એના અનુભવની વાત કરે, કારણ કે એને શબ્દમાં વર્ણન કરવું પડે, કારણ કે આ શબ્દાતીત વસ્તુ છે, શબ્દમાં વર્ણન જ નહીં થઈ શકે. એ આત્મતત્વ છે, પરંતુ એને વર્ણન કરવા માટે, બીજાને કહેવા માટે જ્યારે શબ્દો વાપરે ત્યારે 5 જણા બેઠેલા તે 5 એનું ઇન્ટરપ્રિટેશન જુદું જુદું કરે ને ત્યાં જ આપણે ફસાઈ જઈએ. અને ત્યાં તમે કીધું કે અનન્ય બધા પંથો પડી જાય, માર્ગો પડી જાય, કારણ કે પછી માઇન્ડના લેવલની સમજ જે અવર્ણનીય છે, જ્યારે જેનું એનું વર્ણન કરવાનું આવે અને એનું અર્થઘટન કરવાનું આવે અને તેમાં આપણા મનભેદ થાય, જે કંઈ થતું હોય તેને બધી જ આપણે જોઈએ છીએ. ઇટ ઇઝ યુનિવર્સલ. આપણે ફક્ત એને દ્રષ્ટિથી જોઈએ તો જ ખબર પડે કે કેમ આપણે અલગ અલગ અનુભવ કરીએ છીએ. કે એને વ્યક્તિ વચ્ચેની અલગતા, ભાઈઓ વચ્ચેની અલગતા, બધી જ વસ્તુમાં અલગતા પછી આવી જાય. અને ઇગ્નોરન્સ ઇઝ ધ મેઇન ફેક્ટર. સબદ સબદ સબ સબદ સબદ સબ કોઈ કહે સબદ કે હાથ ન પાઉં. એક શબ્દ ઔષધ કરે, એક કરે ઘાવ. બહુ સરસ રીતે કીધું. અને બીજું છે ને, આ અંતમાં કબીર સાહેબ જે કહે છે ને એકમાં કે જ્યારે તમે જે મિલનની વાત કરી, રાઈટ, દુલ્હા દુલ્હન મિલ ગયે, તો તેના પર જ એક કબીર સાહેબ કહે ને કે કહે છે કે ખાસ તો એક રહા દૂજા ગયા દરિયા લહેર સમાઈ. એક ગયા દૂજા રહા, એક રહા દૂજા ગયા દરિયા લહેર સમાઈ. લહેર જુદી જુદી છે અને આપણે અલગ જોઈએ, અને એક સમુદ્ર જે તત્વ છે પ્રચંડ, તે એક જ છે. એટલે ત્યાં સુધી આપણે આઈ થિંક મેન્ટલ લેવલે આપણે આખો ખેલ ચાલ્યા કરે. અને એના પર પણ બીજો વાત કરીશું કે આ ખેલ શાને માટે ચાલે છે, એ આખો ટોપિક બીજો વખતે લઈશું. પણ થેન્ક યુ વેરી મચ મધુભાઈ. ગોવિંદજી આવો. ગોવિંદજી, ગોવિંદજી આવો. રામ કબીર સૌને. રામ. રાજુભાઈ, આજનો સબ્જેક્ટ એટલો વિશાળ છે, વિશાળ તો નહીં પણ એ સબ્જેક્ટને કોઈ સમજી શકતા નથી. બધાએ બહુ પ્રયત્ન કર્યા છે અને આ બધા સંપ્રદાયો થયા જ કેમ ત્યારે,
કારણ કે દરેક સંપ્રદાયમાં આ જ શોધ કરી છે કે માણસ આવે ને જાય કેમ. દરેકને આ સવાલ થયો અને એમાં આ બધા આપણો જે ધર્મ છે, સનાતન ધર્મ છે, એ શું કહે છે કે આ જીવન અને મરણ એનું મુખ્ય કારણ શું છે તો કે આપણા કર્મો. આત્મા તો વિશુદ્ધ છે, પણ તમારા કર્મો જે કરો અને એ કર્મોથી જે બંધન થાય છે, એ બંધન જ આપણને આ જન્મ મરણમાં તમને ચક્રમાં ફસાવે છે. તો આજે મોક્ષની વાત છે એ એને માટે છે કે આ જન્મ મરણના ચક્રમાંથી જો છૂટવું હોય તો શું કરવું જોઈએ. અને તે માટે આપણા હિન્દુ ધર્મમાં, આપણા જે ધર્મ છે એમાં આ જ વાત કરી છે કે વિશુદ્ધ આત્મા જે રીતે આવ્યો છે, પરમ શુદ્ધ આત્મા હતો અને છે, પણ એને જે વીંટળાયેલા છે કામ, ક્રોધ, મોહ અને મત્સર, આ જે તમને એની સાથે જોડાયેલા એ જ આત્માને આપણને કહે છે. તો એ બધા તમે જ્યારે ક્યારેય આપણે એમાંથી વિમુક્ત થઈએ તો એવરી સ્ટેપ, આ એક દિવસનું કામ નથી, આ તો કદાચ અનેક જન્મોનું કામ છે. એટલા માટે જ આપણે જન્મો જુદા જુદા લેતા આ માનવ ધર્મમાં આપણે મળ્યો, આપણને ઉત્તમ ધર્મ મળ્યો, માનવ દેહ મળ્યો. તો આ માનવ દેહનો એટલા માટે આપણે ઉત્તમ ઉપયોગ કરવો જોઈએ અને એને માટે સ્ટેપ બાય સ્ટેપ એવરી ડે તમે શું કરો, તમે કાર્યો જે કરો, કયા કાર્યો પસંદ કરો, કાર્યમાંથી તમને શું મળતું છે, કોઈને માટે કરો એમાં તમને આનંદ મળતો છે. એ રીતે બધું એવરી સ્ટેપને જો આપણે સમજીએ અને એ પ્રમાણે તો વર્તીએ તો મોટા ભાગનું કામ આપણું પતી જાય. એટલે આ સંસારમાં રહેવા છતાં પણ જો આપણે એમાંથી મુક્તિ, એમાંથી જો આપણે પોતાને બહાર કાઢતા રહીએ, કારણ કે આપણે પસંદ કર્યું છે આ રહ્યા કે ભાઈ સંસારમાં રહેવું છે, અને સંસાર ખોટો નથી. કારણ કે કૃષ્ણને જુઓ, રામને જુઓ, સંસાર હતો, કૃષ્ણએ તો કેટલી બધી લીલા કરી અને અંતમાં તો એ છોડીને એણે પોતે વિમુક્ત થઈ ગયા. તેમ એ જ પાત્રોમાંથી આપણને ઘણું શીખવા મળે. અને બીજી વાત મને જે ધ્યાનમાં હમણાં આવે છે તે કે શ્રીમદ રાજચંદ્રના આજે આપણે થોડીક કોઈ વાત કરી, પ્રફુલ્લભાઈએ બી મોક્ષ ની વાત કરી અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એ એમનું આ સ્ટેટમેન્ટ, એ એમનું ખાસ મોટો છે. તો શ્રીમદ રાજચંદ્રની જે વાતો છે, એમણે જે અનુભવ્યું છે, તે અનુભવ પણ આપણે વિચારવા જેવો છે. કબીર સાહેબની જે વાણી છે એ બધી વાણીમાં આ જ છે મુકાયેલું, પણ કબીર સાહેબની વાણી છૂટી 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 બધી દોહામાં આપેલી છે. અને આ શ્રીમદ રાજચંદ્રમાં એમણે આ 6 પદ આપ્યા છે આત્મશુદ્ધિના. આત્મા શું છે? આત્મા શુદ્ધિના 6 પદ એમણે તારવેલા છે એમની લાઈફના. તો એ પણ આપણે જરા ઊંડાણમાં જઈએ ને શીખીએ તો આપણને ઘણું મળે. એમાં પ્રથમ પદ આત્મા છે, જે આપણને ગીતામાં પણ કહ્યું છે. બીજું પદ આત્મા નિત્ય છે, એ પણ ગીતામાં કહ્યું છે. અને આત્મા કર્તા છે,
એમણે આ વાત કરી જે કરતા છે, તો ગીતામાં આત્મા કરતા નથી એવું કહેવાય છે, પણ આત્મા એમણે કરતા છે, કારણ કે એમણે સીધું જ કહી દીધું કે એ જે આત્મા છે ને એ આ કર્મો કરી કરીને જે બંધનમાં પણ બંધાયો ને એટલે આત્મા એ કરતા છે. એમણે સીધી આ વાત કરી, કારણ કે આત્મા તો વિશુદ્ધ છે, પણ તારા કર્મોએ તને બાંધેલું છે, એટલે એ કરતા છે, ભોગતા છે. કારણ કે તું કર્મ કરે છે એટલે તારું એનું પરિણામ ભોગવવાનું જ છે. અને એ 4 પદ થયા. 5મું પદ મોક્ષ પદ છે. આ બધું તમે કર્યા જ કરો, તમારા પર એડ જ થયા કરશે એવું નથી. કોઈ પણ વસ્તુ એડ કરો તો તેમાં તમે માઇનસ પણ કરી શકો છો, અને તમે માઇનસ કરો એટલે આ મોક્ષનું પદની આ વાત આવે કે તમે જો આ બધું જ મુક્તિ કરી દો, મનથી તમે 0 થઈ જાઓ. દેહ છતાં દેહ નથી એ પરિસ્થિતિમાં તમે જો આવી જાઓ તો તમે મોક્ષ પદના અધિકારી બની જાઓ. એટલે આ મોક્ષ પદ છે જ. અને આ 6 પદમાં જે આપણને વાત, આ બધી વાત આપણને ગીતામાં સમજાવી છે, પણ છૂટી બધી વાતો એકદમ ધ્યાનમાં આવે નહીં. એટલે આખી ગીતા જો આપણા ધ્યાનમાં આવી જાય તો બધું આવી જાય. અને એને સમજવા માટે આવા થોડાક બીજા શ્રીમદ રાજચંદ્રની આ જે 6 પદ છે એમની આત્મસિદ્ધિ છે, એવો વિચારવા જેવી, વાંચવા જેવી છે. એમની આત્મસિદ્ધિની વાતો વિચારવા જેવી છે કે આપણે કેવી રીતે સંસારમાં રહીને આ બધી વિટમણાઓથી છૂટી શકીએ અને એમાંથી મુક્તિ મેળવી શકીએ, એ ખૂબ સરસ વાત છે. અને આપણને તો જનરેશનથી, આપણી પેઢી દર પેઢીથી આપણને આ વાત મળેલી છે. એટલે આપણે તો બહુ ગિફ્ટેડ પીપલ છીએ કે જેને આ સરળતાથી મળેલું છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ, કબીર સાહેબનો આભાર માનીએ, રામ કબીર કરીએ કે જેથી કરીને આપણે બધા જે આ રીતે અત્યાર સુધી આવી વાતો કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ અને એમાંથી મુક્તિ મેળવી શકીએ, એ આપણો પરમ ધર્મ છે. અને આપણે એ માટે જ પ્રયત્ન કરવાનો સંસારમાં રહીને. રામ કબીર, સૌને રામ કબીર. રામ કબીર, ગોવિંદજી સરસ વાત કરી. ફક્ત એટલું જ હું એડ કરું કે આજે આપણને બૌદ્ધિક સમજ ઊંડી ઉતારવા માટે યસ આપણે અલગ જગ્યાએથી સિસ્ટમ જ્યાંથી આપણને સિસ્ટમેટિક શીખવેલું હોય ત્યાંથી આપણે મેળવીએ, પરંતુ એ જ વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાનું છે. તે સંસારમાં આપણને ભેગું કરવાનું મન શું કરે? ભેગું કરો. કારણ કે આપણને ખબર એવું થઈ ગયેલું કે જેટલું હું ભેગું કરું તેટલું જ મને કામ લાગશે કે મારી 5 પેઢીને કામ લાગશે. ધેટ ઇઝ હાઉ અવર માઇન્ડ વર્ક્સ. જ્ઞાનમાં પણ પછી આ જ આપણે ફસાઈ નથી જવાનું કે ધેન વન્સ વી નો કે ધીસ ઇઝ ધ લિમિટ, આઈ ગોટ અન્ડરસ્ટેન્ડિંગ, નાવ આઈ હેવ ટુ વર્ક ઓન ધેટ. ઇન્ટરનલાઇઝ કરવાનું. હવે ઇન્ટરનલાઇઝનો મતલબ શું કરું? હું પોતાની વાત કરું છું. જાગ્રત રહેમ. તમે કહ્યું ને કે પડે જાગૃતતા હોવી જોઈએ, રાઈટ? જ્ઞાન બુદ્ધિની વિકાસ થયો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે, એ પછી એકલું કામ નથી લાગતું. તમે કેટલા જાગૃત છો? તમે શરીર પ્રત્યે જાગૃત છો? કેવી રીતે તમારા પગ મુકાય છે, ડગલા મુકાય છે, શ્વાસ કેવો ચાલે છે, તમે સ્ટેટ ઓફ તમારું માઇન્ડ કેવું છે, આજુબાજુનું એટમોસ્ફિયર કેવું છે, એ બધા પ્રત્યેની જાગૃતતા પડે રહેવું. ત્યારે જ આપણે શું થાય કે મન પ્રત્યેનું જાગરણ, શરીર પ્રત્યેનું જાગરણ એટલું બધું ઊંડું ઉતરી જાય કે પછી તમે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો જે ખરા ને એ ગોવિંદજી આપણી અંદર ઉતરવા માંડે. પણ જાગૃતતા જ નહીં હોય, બૌદ્ધિક નોલેજ જ હોય અને જો જાગૃતતા નહીં હોય આપણી પડની, તો પછી બુદ્ધિનું નોલેજ બહુ કામ નથી લાગતું, કારણ કે આપણે ઊંઘી જઈએ. નીંદ નિશાની મોત કી, કબીર સાહેબ કહી તે. એટલું જ વસ્તુ હું એડ કરું અને આજે સમાપન કરીએ. રામ કબીર. 11:45 થઈ ગયા છે ઓલમોસ્ટ. પ્રફુલભાઈ, થેન્ક યુ ગોવિંદજી, થેન્ક યુ મધુભાઈ.
રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. અમારી વિનંતી સાંભળીને તમે જે થોડુંક મોક્ષ અંગેના કંઈક મૂંઝવણો દૂર કરી, બહુ આનંદ થઈ ગયો. હવે કબીરજીએ જે કંઈક એક દુહો મને યાદ આવ્યો છે કે ભાઈ, દુર્લભ માનુષ જન્મ હૈ, મિલે ન દૂજી બાર, પક્કા ફલ જો ગીર પડા, બહુરી ન લાગે ડાર. ચારે ગતિના જંકશન પર ઊભેલો આ માનવી આપણને આમ માનવ યોની, માનવ દેહ જે મળેલો એ અતિ દુર્લભ. આજ કહે તે ચારે ગતિનો પુરુષાર્થ કરવામાં જીવ સ્વતંત્ર છે. 84 લાખ ફેરા ફરીને આ અણમોલ તક મળી છે, તો મુક્ત થવાની માટે તું ચેતી જા, તેવું આપણને સદગુરુ કહે છે. તો હવે સર્વે ભક્તજનોને મનુષ્ય જન્મની મોજ, આત્મ સ્વરૂપનો આનંદ મળે, પરમપદ મોક્ષ મુક્તિ મળે તેવી અભ્યર્થના કરી હવે શાંતિ મંત્ર બોલી આપણે છૂટા પડીએ. અને ફરી આવતા રવિવારે આપણે આવી જ ચર્ચા લઈને આવીશું. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.